એ તો પોતાની ઈચ્છા હોવી જોઈએ. એક કહેવત છે, સાકી સંતોએ કીધી છે કે પાત્ર હે પાછળ કા તો સમાજ કરો સમાજ. આપણું 100 ગ્રામનું પાત્ર હોય, આપણે બાથરૂમમાં ચાલીએ હો, આપણો ગોળો હોય પોતપોતે લગાવીએ ડુંગળી ને. એટલે એનું તો આપણા અંતરનો એવી જાગૃતિ હોવી જોઈએ. મારે ભગવાનની આત્માની ઓળખાણ કરવી છે. પ્રાણના ભોગે કરી છે, માનવ ધર્મ સફળ બનાવો છે. માનવ ધર્મ કરીને સફળ બનાવો છે એ આત્માની ઓળખાણ કરે. બાકી તો ઓળખાણ કરવાની કોઈ જરૂર જ નહીં. પરાશી ખૂબ મોટી છે, સારી છે, મજા આવે એવી છે. આવો જાઓ, કોઈ ચિંતા નહીં. પણ એમાંથી મુક્ત થવું હોય ગુણોથી તો જે મહિનો મહારાજ થી તમે તમારું ઓળખો એટલે પછી બીજાને કોઈ ઓળખવાની જરૂર નથી. એમ સિવાય તો ધીરુભાઈ કહ્યું કે આત્માનું ઓળખાણ વિના લક્ષ ચોરાશી નહીં બને. આટલો દાખલો આપું બીજાની અને અત્યારે જાગૃત પુરાવા ભૌતિક પુરાવા પણ તમને કહું. આખા રણુજામાં લગભગ 15 સુધી 2 અઠ્ઠા બોર કરેલા છે. અત્યાર સુધી લગભગ બધે ખારું પાણી છે. આપણે મીઠા પાણી માટે દરરોજ 5 કે 10 ટેન્કર મગાવવા પડતા હતો. એટલે એક ટેન્કરના તો 500 રૂપિયા લે. દર ટેન્કર મગાવે રોજના 5,000 રૂપિયા પાણીના આપણે કદી આપવા. આપણે એવી કમાઈ કરીએ કે રોજના 5,000 રૂપિયા પાણીમાં આપી શકીએ. અને જોગી આશ્રમને જોગી આપવું પડે ને. અને મારા માતા તો તમે બધાને તો આના કરી થોડું ઘણું કરવું રોજ. પણ પછીની ભરીફો જે ભેટી આપીને જેટલું ધન કમાઈ શકે જેવું સંબંધો ન રાખી શકે, જેવું ધાર્મિક ભાવ ન ચાલી શકે તો વચમાં એને ઊભું રહે. ભગવાનને મેં પ્રાર્થના કરી કે સમસ્ત ગુજરાતીના પુણ્યદાનથી મારા બધા વાલાના હૃદયમાં જેમનો વાક્યમાં સંતોના આશીર્વાદથી જેમ જેટલું પૂંજી અને બધા આશ્રમોનું જેમણે દાન આપ્યું છે એ દાનની તાકાતના સહયોગથી જેમ દીકરીઓના રોટલાથી આપણો બોર કરાવ્યો છે અને 101% બોર આપણને સફળતા આપશે. સાહેબ 1% બોર કરાયો, 100% નહીં પણ 117% એ તળિયા અંદર પાણી મીઠું હોય. અને બે વખતે કીધી કે જ્યાં એ પાણી મીઠું આવે તો રામદેવજી મહારાજને એ ગંગાજળનો અભિષેક કર્યા સિવાય એ બોરનું પાણી પીવું નહીં. એટલે પરમ દિવસે હું ત્યાં ગયો. હું પહેલા ગયો હો રમજા 10 વર્ષથી જઉં છું, પણ મંદિરમાં તો પહેલા જ ગયો. આમ તો રમોપી અમારે રમગાડી 15 જ. હા, એ સંગમાં સંગત કરવા ગયો. તમને ખૂબ સારી સવલતતા પૂરી પાડી દીધી. બરાબર સિક્યુરિટી ગાર્ડ, દરવાજા બધા ગરમ. ગુરુ ગોપી મહારાજના પાઠમાં આવવાનું હતું. રૂપોલે અને માગે દારૂ પી દરવાજા બંધ કરીને પૂછ્યું લઈને ઉઈ ગયો. અને જ્યારે રૂપોલે આવી ઉભા દરવાજે એટલે એ નાથે તાળા ખૂટી ગયા તો દરવાજા ખૂટી ગયા હતા.